નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનું ટ્રાન્સફર થતાં તેમનો વિદાય સમારંભ ડીવાયએસપી દ્વારા યોજવામાં આવ્યો। પાયલોટના નામથી હુલામણા તેમજ સરળ અને સૌમ્ય સ્વભાવને લઈને સ્ટાફમાં સૌના પ્રિય ઝાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલ ડ્રાઈવર તરીકે પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા રાહુલસિંહ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના વતનમાં ટ્રાન્સફરની માંગણી કરેલ હતી। તે અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા તેઓની ટ્રાન્સફર મહીસાગર જિલ્લામાં કરવામાં આવેલ છે। રાહુલસિંહની પ્રથમ ભરતી પોલીસ ખાતામાં દાહોદ જિલ્લામાં તારીખ 2/8/2011ના રોજ કરવામાં આવી હતી। તેઓએ તેમની નોકરી દરમિયાન દાહોદ જિલ્લાના દાહોદ, ફતેપુરા તેમજ ઝાલોદ ખાતે ફરજ નિભાવેલ। છેલ્લા 14 વર્ષની દાહોદ જિલ્લામાં ફરજ દરમિયાન ઝાલોદ ખાતે તેઓએ 6 વર્ષથી ફરજ નિભાવી રહેલ છે, જેમાં છેલ્લા 3 વર્ષથી તેઓ ડીવાયએસપી ડી.આર. પટેલના ડ્રાઈવર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા। ડ્રાઈવરની ફરજ દરમિયાન પોલીસ સ્ટાફમાં તેઓ પાયલોટના હુલામણા નામથી તેઓની ઓળખ થવા લાગી હતી। આજે જ્યારે તેઓને પોતાના વતનમાં સ્વેચ્છાએ ટ્રાન્સફર મેળવેલ છે, ત્યારે ઝાલોદ પોલીસ દ્વારા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ વિદાય સમારંભમાં ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા તેઓનું સન્માન આદિવાસી સંસ્કૃતિ મુજબ તીર કામઠા, આદિવાસી બંડી તેમજ ભોયરું પહેરાવી કરવામાં આવ્યું હતું। આજના વિદાય સમારંભ પ્રસંગે સંજેલી, ફતેપુરા, સુખસર, ઝાલોદ તેમજ ઝાલોદના પીઆઈ રવિ ગામિત અને પીએસઆઈ સી.કે. સિસોદિયા હાજર રહ્યા તેમજ ડીવાયએસપી કચેરીના સ્ટાફ, તેમના પરિવારજનો અને પોલીસ પરિવાર હાજર રહ્યા હતા। પાયલોટના નામથી હુલામણ નામથી જાણીતા એવા રાહુલભાઈએ કહ્યું કે અમારે જે સમય મુજબ જે તે સ્થળે પહોંચવાનું હોય તેને અનુલક્ષીને સમય કરતાં વહેલા સલામત રીતે પહોંચીએ તે રીતે વાહન ચલાવતા તેમજ ઝાલોદ પોલીસ પરિવાર મિત્રોને ખૂબ જ પ્રેમ અને સહકાર મળેલ હતો, તે માટે સૌનો આભાર માન્યો હતો। ઉપસ્થિત સૌ પોલીસ સ્ટાફ દ્વારા તેઓના સારા ભવિષ્ય સાથે પરિવાર સાથે રહીને સારું જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।